તમે બધા કોણ છો? અમે બધા વિરામ ચિહ્નો છીએ. વિરામ ચિહ્ન વળી શું હોય અને તમે ક્યાં રહો છો? અમે બધા વ્યાકરણના ઘરમાં રહીએ છીએ. તમે તમારો પરિચય આપશો? હા, અમે અમારો પરિચય જરૂરથી આપીશું. હું ઉદ્ગાર ચિહ્ન છું. અચરજ, આશ્ચર્ય, નવાઈ, હર્ષ, પ્રશંસા, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ કરવી હોય ત્યારે મારો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, વાહ કેટલું સુંદર દ્રશ્ય. હું પ્રશ્નાર્થ ચિહ્ન છું. મારો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે. મારા પરિવારમાં શું, કોણ, કેમ, કેવું, ક્યારે જેવા શબ્દો રહે છે. ઉદાહરણ તરીકે, તમે કોણ છો? હું લોપ ચિહ્ન છું. શબ્દમાં કોઈ અક્ષર લોપ થયો હોય ત્યારે મારો ઉપયોગ થાય છે. જેમ કે રમેશ નિયમિત નિશાળે જતો ન હતો. રમેશ નિયમિત નિશાળે જતો નહોતો. હું અવતરણ ચિહ્ન છું. મારો ઉપયોગ કોઈ પણ વ્યક્તિના બોલાયેલા શબ્દ સીધા લખવામાં આવે ત્યારે થાય છે. જેમ કે સુરત દાદા કહે, હવે તો તું વહાલું વહાલું લાગે છે બચપન. હું એજન્ટ ચિહ્ન છું. મારો ઉપયોગ અંક કે શબ્દ વારેવાર લખવાનો હોય ત્યારે થાય છે. જેમ કે જન્મ. હું પૂર્ણવિરામ છું. મારો ઉપયોગ વાક્ય પૂરું થાય ત્યારે થાય છે. જેમ કે હું અમદાવાદમાં જાઉં છું. હું કાકપદ ચિહ્ન છું. મારો ઉપયોગ વાક્યમાં શબ્દો ઉમેરવાનો હોય ત્યારે થાય છે. જેમ કે અમારે એક શિક્ષક જોઈએ છે ગુજરાતી. હું લઘુ રેખા છું. મને વિગ્રહ રેખા પણ કહે છે. લખતા લખતા લીટીને અંતે શબ્દ અધૂરો રહે તે દર્શાવવા માટે આવી રેખા પણ મૂકાય છે. જેમ કે પાંડવો અને કૌરવો ભેગા થાય. હું ગુરુ વિરામ છું. એક વાક્ય સાથે જોડાયેલ છું. બીજો વાક્ય હવે આવે છે. આ સૂચન કરવા મારો ઉપયોગ થાય છે. જેમ કે વિઘ્નવાળા સમજાણ વિચારવામાં પડી ગયા કે મારું જમનું વેતરણનું હશે. હું અર્થવિરામ છું. વાક્યમાં અલ્પવિરામ કરતાં વધુ પરંતુ પૂર્ણવિરામ કરતાં ઓછું અટકાવવાનું હોય ત્યારે અર્થવિરામનો ઉપયોગ. આપણે ઘણા બધા વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવી. જેમ કે ઉદાહરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, લોપ ચિહ્ન, અવતરણ ચિહ્ન, એજન્ટ ચિહ્ન, ઉપકરણ ચિહ્ન, કાકપદ ચિહ્ન, લઘુ રેખા ચિહ્ન, પૂર્ણ વિરામ ચિહ્ન, અર્ધ વિરામ ચિહ્ન. તમારો ખૂબ ખૂબ આભાર.